મારું નામ છે દિનેશભાઈ લખનભાઈ ગુજરિયા, બરાબર. બેનનું નામ છે મનીષાબેન, બરાબર. એને રાતે 4 વાગે દુખાવો થઈ ગયો એટલે અમે લઈને દવાખાને આવ્યા. કઈ હોસ્પિટલ? આપણે નકુલ સાહેબના દવાખાને, બરાબર. પછી એને લાવ્યા એટલે 4, 4:30, પોણા 5ના ગાળામાં દવાખાને થઈ ગયા. તો દવાખાને પડ્યા એટલે સાહેબને બતાવ્યું કે સાહેબે કીધું કે ડિલિવરી કરવી પડશે, બરાબર. પછી સાહેબે કીધું કે ડિલિવરી કરવી પડશે, પણ બાળક છે એ ઓલામાં ઓલામાં ભરી ગયું, બરાબર. અને બોક્સ ઓલું કરવું પડશે, ડિલિવરી ઓલી કરવી પડશે, બરાબર. માથેથી લેવું પડશે. હા, માથેથી લેવું પડશે. તો એમાં માથે જ લેવું પડશે. અમે કીધું ભાઈ આમાં જવાબદારી કેમ, માથેથી કેમ ડિલિવરી નહીં થાય? તો કે ડિલિવરી જો અમે કરશું તો એ જવાબદારી અમારી નહીં રહે. માથેથી લેવું, સિઝેરિયન લેવું તો બેની જવાબદારી અમે લેવું. તો મેં કીધું વાંધો તો એને કરે તો તમારે સજુ કરવું પડશે. તો મેં સજુ કર્યું, અમારા સગા સંબંધીને બધાને કીધું, વાતચીત કરી. તો મને કે ભલે સિઝેરિયન કરવી પડે, 2 બાળકને માને દીકરો બચી જતા હોય તો અમને કાંઈ વાંધો નથી, મારું બાળક બચી જાય અમને કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો મેં કીધું ડૉક્ટરે કીધું કે તમારું ઓપરેશન તમે ચાલુ કરો ને અમારે ડિલિવરીનું ક્યાં છે મારે બસાવો, બરાબર. ઓપરેશન ચાલુ હતું ને ઓપરેશન ચાલુ બાળક લઈ લીધું. બાળક લીધા પછી એનો બેનની તબિયત ખરાબ થઈ ગઈ એટલે એ સીધું ઓક્સિજન આડાવરમાં દોડવા લાગ્યા. એટલે અમને એમ કીધું હું તકલીફ કાંઈ ખબર નથી. અમે તો અમારા રૂમમાં હોય, અમને ઓપરેશન કરવા લઈ જાય ના કાંઈ હારે તો કાંઈ લઈ જવાના નથી, બરાબર. તો અમે તો સાઈડમાં હતા એટલે દોડાદોડી કરવામાં એટલે અમે સાહેબને પૂછ્યું સાહેબ કેમ થયું? તો કોઈ બેનને ઓક્સિજન નહીં કે છે થોડું ખોટું છે એટલે પેટાટમાં અમે ઓક્સિજન લેવા જઈએ છીએ. પછી બેન ઓપરેશન બોલું ન થયું, બેન સીધા દેહ પામી ગયા છે, બરાબર. દેહ પામી ગયા પછીને અમને ખબર પડી કે આ ઓપરેશન હતું થયું, બેનને બસાવ નથી ઓપરેશન ભેટું છે. ઓપરેશન લેવતા અહીંથી બેન વિડીયો લઈ જઈએ, બરાબર. આ વિદ્રા નમ્ર વિનંતી કે આવી રીતે આ ગરીબ માણસને મારી બેનમાંથી આવી રીતે બીજા કોઈ વ્યક્તિ બેનમાંથી આવી રીતે ન થવું જોઈએ. ગમે એ દવાખાનું હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, કે આ બધા કાર્યવાહી કરવાની આ ફૂલ જવાબદારી તમારી છે. અમારે બધા લોકોને કહેવું છે કે આ કહેવાનું ગમે એ વ્યક્તિ, બરાબર. તો આ નાના માણસોને અત્યારે અમારો કોઈ સપોર્ટ ન કરો તો બીજું કોણ તમારો સપોર્ટ કરશે? અમારું નાના માણસનું કોણ લે? અમારી બેન તો વહી ગઈ છે, બાકી અમે તો હાલો લઈને વ્યા જવું. પછી કાલ હવે બીજાની બેનનું વિવાહ તો એની જવાબદારી કોણ છે? કોઈ છે સરકારી તો કોઈ વસ્તુ તો. તમારી માંગ શું છે? મારી માંગ છે કે આ ડૉક્ટરને અમારે જે વસ્તુની છે કાર્યવાહી અમારે જે છે અમને હકીકતમાં બહુ ઓક્સિજન વિના મળ્યું તે કેવી રીતે મળ્યું છે? અમારી બેનની કાંઈ ખામી હતી એટલે એની હિસાબે મળ્યું છે. કે આવી રીતે જો ડિલિવરી કરવા માટે આવે છે, બરાબર, તો એને સુવિધા રાખવી જોઈએ કે આપણે ઓપરેશન એકની 2 જોઈએ પછી લઈને ઓપરેશન થયા પછી તમે અહીંથી ડિલિવરી કરો ને પછી તમે દોડાદોડી ઓપરેશન કરવા લેવા જાઓ તો એ તમારામાં કાંઈ સાહેબને અધિકાર નથી, બરાબર. તમે ઓપરેશન કરો એટલે તમારું વસ્તુ જે જોતું હોય એ પ્રમાણે તમારે અહીં હાજર રાખવું પડે. કાલ અમારે હાજર ન હોય તો આ અમારી બેન હોય ગઈ, હવે એનું જવાબદારી કોણ લે છે? કાર્યવાહી ચાલુ કરો. પોલીસ કેસ આ અમારી માંગ છે, બરાબર. તેના પ્રમુખ ભાકોદર ભાઈનો ફોન આવ્યો. આવી જ રીતે આ બીજો કેસ છે 2 મહિનામાં. એટલે આ રાજુલામાં આ હું હાજરું છે એ નથી ખબર પડી. કઈ હોસ્પિટલ છે? નકુમ હોસ્પિટલ છે. જે અગાઉ બન્યું એ બીજી હોસ્પિટલ હતી. ન્યાય અમારા કોળી સમાજમાં એક બેન પાછા છે, એ અમારા ભાકોદરના જ. આ બેને બીજો દાખલો છે, એ ભાકોદરના જ છે. ન્યાય ખામી હતી અને અહીંયા ઓક્સિજનની ખામી એવું જાણવા મળ્યું છે કે ઓક્સિજનની ખામી. એટલે ભાઈ એવડું મોટું દવાખાનું લઈને તમે બેઠા છો, તમારી પાસે એક્સ્ટ્રા ઓક્સિજન નહોતું કે આ સીઝર આવ્યું અને એને ઓક્સિજનની જરૂર પડી તો તમે બીજા દવાખાને ગયા તો આ તમે હું આટડી માંડી છે કમાવાની? નો તમારી પાસે ગાયનિક હોય, નો તમારી પાસે નર્સિંગ સ્ટાફ હોય પૂરો એવું જાણવા મળે, નો તમારી પાસે ડૉક્ટર હોય ધ્યાન દેવાના. આવા તમે દવાખાના કમાવાના આદરા છે. અમને તો ખબર જ નથી કે અમારા દર્દીને તમે એને લીધા હું કરો છો. આ તો તમે બહાર નીકળ્યા અને બધાએ જોયું કે ઓક્સિજન નહોતું એટલે આ બેન ઓક્સિજનને માટે ઓલું થઈ ગયા છે, બરાબર. એટલે આના માટે કડકના કડક કાર્યવાહી થવી જોઈએ. રાજુલામાં આવા પૈસા કેસ છે, બધા ડૉક્ટરો આ રીતે જ કરે છે. તો આના માટે અમારે શું કરવું? સરકારને અમારી ખાસ વિનંતી છે કે આના માટે કડકના કડક કાયદા પગલાં લેવાય.